Welcome back to lecture series of microprocessor and assembly language programming. આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર 3નું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે એડ્રેસિંગ મોડ્સ ઓફ 8085 છે એ જોવાના છીએ. આપણે જે પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટે ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરશું એ ઇન્સ્ટ્રક્શનને એડ્રેસ કરવા માટે ઘણા બધા મોડ હોય છે. એ મોડનો અભ્યાસ આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં એડ્રેસિંગ મોડ છે. ટોટલ 5 ટાઈપના એડ્રેસિંગ મોડ આવેલા હોય છે 8085માં. એમાંથી જે ફર્સ્ટ છે એ છે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. સેકન્ડ ઇઝ રજિસ્ટર એડ્રેસિંગ મોડ. થર્ડ વન ઇઝ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. ફોર્થ વન ઇઝ રજિસ્ટર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. એન્ડ લાસ્ટ વન ઇઝ ઇમ્પ્લાઇડ ઓર ઇમ્પ્લિસિટ એડ્રેસિંગ મોડ. આ 5 એડ્રેસિંગ મોડને આપણે ડિટેલમાં 1 બાય 1 ભણવાના છીએ તથા દરેક એડ્રેસિંગ મોડના એક્ઝામ્પલ જોવાના છીએ. તો સૌથી પહેલું આપણે એડ્રેસિંગ મોડ જોઈએ જે છે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. તો ઇમિડિયેટ એડ્રેસિંગ મોડમાં સોર્સ ઓપરાન્ડ છે એ હંમેશા ડેટા હોય છે. આપણે કીધું હતું કે ભાઈ ઇન્સ્ટ્રક્શનમાં 2 પાર્ટ હોય છે. એક હોય છે ઓપકોડ અને એક હોય છે ઓપરાન્ડ. ઓપકોડ એટલે ઓપરેશનલ કોડ. જે પ્રોસેસ આપણે કરવાની છે એ આપણને ઓપકોડ ઉપરથી ખબર પડશે અને જેના ઉપર પ્રોસેસ કરવાની છે એ આપણને ઓપરાન્ડ તરફથી ખબર પડશે. તો ઇમિડિયેટ એડ્રેસિંગ મોડમાં જે ઓપરાન્ડ હશે એ હંમેશા ડેટા હશે. નેક્સ્ટ પોઈન્ટ, if the data is 8 bit then the instruction will be of 2 bytes, and if data is 16 bit then the instruction will be of 3 byte. એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. ટોટલ 3 ટાઈપના ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ હોય છે, 1 byte, 2 byte એન્ડ 3 byte. એટલે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડમાં ઓપરાન્ડ તરીકે જે આપણે ડેટા લેશું એ જો 8 બીટનો હશે તો ટોટલ જે ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ છે એ ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ 2 બાઇટ હશે. અને જો ડેટા 16 બીટનો હશે તો જે ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ હશે એ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન હશે. એક્ઝામ્પલ જોઈએ તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે MVI B,45. હવે તમે જોઈ શકો અહીંયા ઓપરાન્ડ તરીકે ડેટા આવ્યો છે. 8 બીટનો ડેટા છે એટલે MVI ઇન્સ્ટ્રક્શન આપણે કહી શકીએ કે 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે. તો આનું ઓપરેશન શું છે તો કે 45 ઇમિડિયેટ જે ડેટા છે એ ડાયરેક્ટ આપણે રજિસ્ટર બીમાં સ્ટોર કર્યા. બરાબર. તો રજિસ્ટર બીને તમને એમ કે કોઈ ડેટા વડે લોડ કરાવો અથવા બી રજિસ્ટરમાં કોઈ ડેટા કોપી કરાવો તો એના માટેની ઇન્સ્ટ્રક્શન છે MVI B,45 કે જે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડનું એક્ઝામ્પલ છે. નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ઇઝ LXI H,30530. તો આ જે એડ્રેસ છે એ 16 બીટ એડ્રેસ છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આમાં ઓપરેશન શું થાય છે તો કે HL પેરમાં, અહીંયા H લખ્યું છે એટલે કે HL પેરમાં જે ઓપરાન્ડ છે 3050 એ ઇમિડિયેટલી એમાં લોડ થશે. એટલે આ ડેટા છે એ HL પેરમાં લોડ થશે. તો આ પણ એક ઇમિડિયેટ એડ્રેસિંગ મોડનું એક્ઝામ્પલ છે. નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ઇઝ JMP જમ્પ. અને અહીંયા કોઈ પણ પ્રકારનું એડ્રેસ હોઈ શકે. એ એડ્રેસ 8 બીટનું પણ હોઈ શકે અને 16 બીટનું પણ હોઈ શકે. તો આ ઇન્સ્ટ્રક્શન દ્વારા શું થશે તો કે જે પણ તમે એડ્રેસ આપશો એ એડ્રેસ ઉપર ઇમિડિયેટલી જે કંટ્રોલ ફ્લો છે પ્રોગ્રામિંગનો એ ચેન્જ થશે. તો આ 3 ઇન્સ્ટ્રક્શન છે એ એક્ઝામ્પલ છે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડના. સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે કે ઓપરાન્ડ તરીકે જ્યારે ડેટા હોય એ પછી 8 બીટનો હોય કે 16 બીટનો તો એ હંમેશા ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ હશે. નેક્સ્ટ જોઈએ રજિસ્ટર એડ્રેસિંગ મોડ. તો રજિસ્ટર એડ્રેસિંગ મોડમાં જે પણ ડેટા હશે એ ડેટા રજિસ્ટરની અંદર અથવા 2 રજિસ્ટર ઓપરાન્ડ હોય. બરાબર. ઓપરાન્ડ તરીકે તમારે રજિસ્ટર હોય અને ડેટા હોય અથવા તો 2 રજિસ્ટર હોય તો એને કહેવાશે રજિસ્ટર એડ્રેસિંગ મોડ. એટલે આમાં જે પણ ઓપરેશન પરફોર્મ થતું હશે
એ માઇક્રો પ્રોસેસરમાં રહેલા અલગ અલગ ટાઈપના રજિસ્ટર વડે ઓપરેશન પરફોર્મ થતું હશે. એના એક્ઝામ્પલ જોઈએ રજિસ્ટર એડ્રેસિંગ મોડના. તો સૌથી પહેલું છે મૂવ A, B. તો ઓપરાન્ડ તરીકે જ્યારે પણ ખાલી રજિસ્ટર તમે સિલેક્ટ કરો તો એ એડ્રેસિંગ મોડને કહેવાશે રજિસ્ટર એડ્રેસિંગ મોડ. આમાં ઓપરેશન શું થશે? મૂવ ધ કન્ટેન્ટ ઓફ રજિસ્ટર B ઇન્ટુ રજિસ્ટર A. બીમાં રહેલો જે ડેટા છે એ રજિસ્ટર એમાં કોપી થશે. ત્યારબાદનું જે એક્ઝામ્પલ છે એ છે એડ B. તો અહીંયા પણ ઓપરાન્ડ તરીકે રજિસ્ટર જ છે. તો રજિસ્ટર હોય તો આ એક પ્રકારનું રજિસ્ટર એડ્રેસિંગ મોડ છે. અને આ ઇન્સ્ટ્રક્શન વડે શું થશે? તો કે બીમાં રહેલો ડેટા એક્યુમ્યુલેટરમાં રહેલા ડેટા સાથે એડ કરવામાં આવશે અને ફાઇનલ ડેટા જે સ્ટોર થશે એ એક્યુમ્યુલેટરમાં થશે. ત્યારબાદનું જે એક્ઝામ્પલ છે એ છે INR A. INR એટલે ઇન્ક્રીમેન્ટ. તો અહીંયા પણ ઓપરાન્ડ તરીકે રજિસ્ટર જ છે. તો આટલા માટે આ છે એ રજિસ્ટર એડ્રેસિંગ મોડ છે. અને એનું ટાસ્ક થશે તો કે રજિસ્ટર એમાં જે પણ ડેટા છે એમાં એક બીટનું ઇન્ક્રીમેન્ટ એટલે કે વધારો થશે. બરાબર. તો આ હતા રજિસ્ટર એડ્રેસિંગ મોડના એક્ઝામ્પલ. ત્યારબાદ આપણે થર્ડ જોઈએ જે છે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. તો ડાયરેક્ટ એડ્રેસિંગ મોડની શું કેરેક્ટરિસ્ટિક્સ છે? તો કે જે પણ ડેટા છે એ મેમરી લોકેશનમાંથી આવશે અને મેમરી લોકેશનથી ડાયરેક્ટલી ઓપરાન્ડ દ્વારા સ્પેસિફાઈ કરવામાં આવે તો એને કહેવાશે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. એટલે જે પણ ઓપરાન્ડ હશે ઇન્સ્ટ્રક્શનમાં જ આપેલું હશે. તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે LDA 2050H. હવે અહીંયા જે 2050 છે એ એક પ્રકારનું મેમરી લોકેશન છે. તો મેમરી લોકેશન 2050Hમાંથી ડેટા છે એ એક્યુમ્યુલેટરમાં લોડ થશે. તો અહીંયા જે ઓપરાન્ડ આપ્યું છે એ મેમરી એડ્રેસ આપેલું છે એટલા માટે આ એક પ્રકારની ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ થશે. ત્યારબાદ છે LHLD અને અહીંયા તમે કોઈ પણ પ્રકારનું એડ્રેસ લઈ શકો. એટલે જે પણ તમે એડ્રેસ પ્રોવાઈડ કરશો એ એડ્રેસ ઉપર રહેલો ડેટા ડાયરેક્ટ છે એ HL રજિસ્ટર પેરમાં લોડ થશે. તો આને કહેવાશે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. ત્યારબાદ આવશે IN35. હવે ઇનપુટ આઉટપુટ ઇન્સ્ટ્રક્શન માટે IN યુઝ થાય છે. તો IN ઇન્સ્ટ્રક્શન દ્વારા શું થશે? તો કે જે પણ એડ્રેસ છે એ એડ્રેસ ઉપરથી એટલે કે 35 એડ્રેસ આપેલું છે એ 35 એડ્રેસ ઉપરથી ડેટા છે એ રીડ કરી અને પોર્ટ નંબર 01માં એપ્લાય કરશે. તો આ પ્રકારની જે 3 ટાઈપની ઇન્સ્ટ્રક્શનના એક્ઝામ્પલ જોયા એ દરેક ટાઈપ છે એ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. શું કામે? તો કે ઓપરાન્ડ તરીકે અહીંયા આપણે એડ્રેસ લીધું છે અને એડ્રેસ ઉપરથી ડાયરેક્ટ ડેટા ક્યાં જશે? આપેલા ઓપરેશનલ કોડમાં જે પણ તમને દર્શાવેલા હોય રજિસ્ટર એમાં એ મૂવ થશે. ત્યારબાદ છે રજિસ્ટર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. તો આની કેરેક્ટરિસ્ટિક શું છે એ જોઈએ. તો જે પણ ઓપરાન્ડમાં ડેટા આપેલા છે એ ડાયરેક્ટ ડેટા નથી પણ કોઈક મેમરી લોકેશન આપેલું છે. એ મેમરી લોકેશન છે એ રજિસ્ટર પેર અથવા તો એ રજિસ્ટર દ્વારા ડિફાઇન કરવામાં આવે છે અને પછી એ રજિસ્ટર પેરમાંથી ડેટા છે એ ઓપરાન્ડમાં જતા હોય તો એ ટાઈપનું એડ્રેસ મોડ છે એને કહેવાશે રજિસ્ટર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખબર પડશે. તો સૌથી પહેલું છે મૂવ A, M. મૂવ A, M જ્યાં M છે એ HL પેર મેમરી જે રજિસ્ટર છે એમાં જે ડેટા હશે એ ડેટાને મેમરી લોકેશન તરીકે કન્સિડર કરશું. ધારો કે HL પેરમાં 1030 હશે, Hમાં 10 અને Lમાં 30, તો આખું મેમરી એડ્રેસ થશે 1030H. તો એ મેમરી એડ્રેસ ઉપર ધારો કે કોઈ ડેટા 01 હોય તો એ 01 ડેટા એક્યુમ્યુલેટરમાં ટ્રાન્સફર થશે. તો આમાં એક ઇનડાયરેક્ટ ટાઈપનું આપણે એડ્રેસિંગ મોડ યુઝ કર્યું. ડાયરેક્ટ ડેટા ટ્રાન્સફર નથી કરતા પણ જે ઓપરાન્ડ આપણે પ્રોવાઈડ કરશું એ ઓપરાન્ડમાં રહેલો ડેટા આ 1030 ડેટા છે એમાં રહેલો ડેટા એને આપણે મેમરી લોકેશન કન્સિડર કર્યું. એ મેમરી લોકેશન ઉપર રહેલો ડેટા 01 એ આપણે ક્યાં ટ્રાન્સફર કર્યું? એક્યુમ્યુલેટરમાં.
તો આ રીતના ઇનડાયરેક્ટલી આપણે ડેટા ટ્રાન્સફર કરીએ છીએ, એટલા માટે આ ટાઈપનું જે એક્ઝામ્પલ છે એને કહેવાશે રજિસ્ટર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ અથવા તો ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ પણ કહી શકો. ત્યારબાદની એક્ઝામ્પલ છે LDAX-B. આમાં શું થશે તો કે બી અને સી રજિસ્ટર પેર છે. અહીંયા બી દર્શાવ્યું છે, તો બી અને સી જે રજિસ્ટર પેર છે, ધારો કે એમાં ડેટા 1 1 2 3 હોય, બરાબર. તો એને આપણે મેમરી એડ્રેસ કન્સિડર કરશું અને એ મેમરી એડ્રેસ ઉપર ધારો કે 10 ડેટા હોય, તો એ 10 ડેટા એક્યુમ્યુલેટરમાં ટ્રાન્સફર થશે. તો આ રીતના ઇનડાયરેક્ટલી આપણે ડેટા ટ્રાન્સફર કર્યું છે, તો આ પણ એક પ્રકારનું રજિસ્ટર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ થશે. ત્યારબાદનું જોઈએ એડ્રેસિંગ મોડ, એ છે ઇમ્પ્લાઇડ અથવા તો ઇમ્પ્લિસિટ એડ્રેસિંગ મોડ. તો ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડમાં ઓપરાન્ડ છે એ હિડન હોય છે, એ તમને દેખી શકાય નહીં, એટલે કે ઓપરાન્ડ આપેલો હોતો નથી. જનરલી એમાં ઓપરાન્ડ આપેલો ન હોય, પણ એ હિડન ઓપરાન્ડમાં પણ એ પ્રોસેસ થઈ શકતી હોય. તો આવું જ્યારે પણ ઇન્સ્ટ્રક્શન આવશે, એ ઇન્સ્ટ્રક્શનનું જો તમને એડ્રેસિંગ મોડ પૂછે તો એને કહેવાશે ઇમ્પ્લિસિટ અથવા તો ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ. ના એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. સૌથી પહેલું એક્ઝામ્પલ છે CMA. ઓપકોડ જ તમને આપેલો છે, જો ઓપરાન્ડ છે પ્રેઝન્ટ નથી. તો CMAમાં એ છુપાયેલો છે, એ છે એ એક્યુમ્યુલેટર છે, એટલે કે કોમ્પ્લિમેન્ટ ઓફ એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટરમાં જે પણ ડેટા હશે એ ડેટાને કોમ્પ્લિમેન્ટ કરી નાખશે, એટલે કે ઇન્વર્ટ કરી દેશે. જો 0 હશે તો 1 કરી દેશે, 1 હશે તો 0 કરી દેશે. ત્યારબાદની ઇન્સ્ટ્રક્શન છે RLC. તો આમાં પણ કોઈ પ્રકારનું ઓપરાન્ડ આપેલું નથી, પણ જનરલી જે આ પ્રકારની કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય એમાં એક્યુમ્યુલેટર ઉપર જ પરફોર્મ થતું હોય, એટલે એક્યુમ્યુલેટર અહીંયા ઓપરાન્ડ આપેલો નથી, પરંતુ એ હિડન છે, બરાબર. RLC, તો RLC દ્વારા શું થશે તો કે રોટેટ એક્યુમ્યુલેટર એ લેફ્ટ બાય 1 બીટ. એક્યુમ્યુલેટરમાં જે પણ ડેટા હશે એ ડેટા એક બીટનું એમાં શિફ્ટિંગ થશે અને એ પણ લેફ્ટ સાઈડ. એ જ રીતના RRC જે ઇન્સ્ટ્રક્શન છે એના દ્વારા શું થશે તો કે રાઈટ સાઈડ રોટેટ થશે એક બીટ, બરાબર. તો આ રીતના આ 3 ઇન્સ્ટ્રક્શન છે એનું જે એડ્રેસિંગ મોડ છે એ છે ઇમ્પ્લિસિટ અથવા તો ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ. તો ટોટલ આપણે 5 ટાઈપની ઇન્સ્ટ્રક્શન એડ્રેસિંગ મોડ જોઈએ. સૌથી પહેલાં જોયું આપણે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, ત્યારબાદ રજિસ્ટર એડ્રેસિંગ મોડ, ત્યારબાદ આપણે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ જોયું, ત્યારબાદ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ અથવા તો રજિસ્ટર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, અને લાસ્ટમાં જોયું આપણે ઇમ્પ્લાઇડ અથવા તો ઇમ્પ્લિસિટ એડ્રેસિંગ મોડ. તો આશા રાખું છું કે આ તમને એડ્રેસિંગ મોડ સમજાઈ ગયા હશે. થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો.